આખરે મન મૂકીને વરસી રહ્યો છે મેહુલિયો। લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ ગત મોડી રાત્રે અમદાવાદમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો અને ગણતરીની કલાકોમાં જ સમગ્ર શહેરમાં 3.5 ઇંચ વરસાદ વરસી ગયો। વરસાદને પગલે શહેરના મોટા ભાગના વિસ્તારો ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થઈ ગયા। ભારે વરસાદને પગલે શહેરના અખબારનગર, ઉસ્માનપુરા અને મીઠાખળી અંડરપાસને બંધ કરવાની ફરજ પડી હતી, તો બીજી બાજુ સાબરમતી નદીમાં પાણી વધી જતા વાસણા બેરેજ ખાતેના 2 ગેટને 2 ફૂટ સુધી ખોલીને સામાન્ય એવું 2300 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું। મોડી રાતથી વહેલી સવાર સુધી વરસેલા વરસાદના આંકડા તરફ નજર કરીએ તો ઉત્તર ઝોન 88.67 મિલીમીટર, દક્ષિણ ઝોન 110.67 મિલીમીટર, પૂર્વ ઝોન 94.33 મિલીમીટર, પશ્ચિમ ઝોન 87.33 મિલીમીટર, નવા પશ્ચિમ ઝોન 62 મિલીમીટર, મધ્ય ઝોન 60.50 મિલીમીટર, સરેરાશ 83.92 મિલીમીટર। જો કે આ મેઘમહેરે ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી પૂરી થઈ ગઈ હોવાના દાવા કરતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લાનની પોલ ખોલી નાખી છે। શહેરમાં સર્જાયેલી જળબંબાકારની પરિસ્થિતિ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનનું તંત્ર જવાબદાર છે। અર્પણ કાયદાવાલા, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।